YMCA થી કર્ણાવતી ક્લબ સુધીનો રસ્તો થશે બંધ. અમદાવાદીઓ, જો તમે સરખેજ બાજુથી કર્ણાવતી ઇસ્કોન 4 રસ્તા તરફ જતા હો તો હવે આ ખબર તમારા માટે છે. YMCA થી કર્ણાવતી ક્લબ તરફ જવાનો રસ્તો 6 મહિના માટે બંધ કરવામાં આવ્યો છે. 100 મીટરનો રોડ આગામી 6 મહિના માટે બંધ રહેશે. આ નિર્ણય નેશનલ હાઈવે ડિવિઝન દ્વારા લેવાયો છે. SG હાઈવે ઉપર ચાલી રહેલા એલિવેટેડ કોરિડોર ફ્લાયઓવરના કામકાજને લઈને આ રોડ બંધ કરાયો છે. આ જગ્યાએ બ્રિજના પિલ્લરો તૈયાર થઈ ગયા છે અને હવે તેના ઉપર ગર્ડર લગાવવાનું કામ કરવામાં આવશે, જે 6 મહિના સુધી 24 કલાક ચાલશે. 4 થી 5 દિવસમાં રોડ બંધ થશે. એટલે સરખેજ બાજુથી ઇસ્કોન તરફ જવું હોય તો YMCA 4 રસ્તાથી ડાબી બાજુ વળી મહેમદપુરા થઈ ઝવેરી સર્કલ કર્ણાવતી ક્લબ રોડ પર જવું પડશે. રાજકોટમાં મહિલા સ્નાનઘરને ભાજપના આગેવાને રંગરોગાન કરી સીવણ ક્લાસ બનાવી દીધું. રાજકોટ મહાનગરપાલિકા તંત્ર પર ભાજપના આગેવાનો જ નહીં, કાર્યકરો પણ જો હુકુમી ચલાવે છે તેનો જીવતો જાગતો પુરાવો છે રાજકોટનું આ સ્નાનાગાર. શહેરના વોર્ડ નંબર 13માં પીડી માલવિયા કોલેજ પાછળ સ્વામિનારાયણ ચોક નજીક માઠા પ્રસંગ માટે મહિલાઓ માટે બાથરૂમ મનપાએ બનાવ્યા હતા. આ મહિલાઓના બાથરૂમમાં કેટલાક સમયથી આ વિસ્તારના ભાજપના આગેવાન ધર્મેશ જરિયાએ કબજો જમાવ્યો. સ્નાનઘરને ભાજપને આગેવાન રંગરોગાન કરી સીવણ ક્લાસ બનાવી દીધું હતું. જ્યારે અમારી ટીમ સ્થાન પર પહોંચી તો બાથરૂમની જગ્યાએ 2 રૂમ જોવા મળ્યા અને તેમાં મહિલાઓ સીવણ કરી રહી હતી. મહિલાઓ પાસેથી 700 ઉઘરાવવામાં આવે છે. એટલું જ નહીં, બાથરૂમના રૂમની આગળ સિમેન્ટના પત્ર નાખી બીજો રૂમ બનાવાયો હતો. કલર પણ કરવામાં આવ્યો હતો. આમ મહિલાઓના બાથરૂમ પર કબજો જમાવવાનો કારસો રચી દેવાયો. લાંબા સમયથી મહાનગરપાલિકાની મિલકત પર દબાણ કરી હેતુફેર કરી દેવાયો હતો, છતાં મહાનગરપાલિકા તંત્ર ઊંઘતું રહ્યું. આ વિસ્તારના વોર્ડ ઓફિસર સહિતના કર્મચારીઓની પણ મિલીભગત હોવાનો લોકોએ આક્ષેપ કર્યો. સ્થાનિક ભાજપના આગેવાન ધર્મેશ જરિયાએ સ્વીકાર્યું કે સીવણ ક્લાસ ચલાવાતા હતા. આમ છતાં ગરીબો સામે લાલ આંખ કરતા મનપા તંત્રએ અહીં માત્ર અરજી આપી સંતોષ માન્યો. બોટાદની સિવિલ હોસ્પિટલમાં સુવિધા નામે મીંડું, દર્દીઓ પરેશાન. બોટાદ જિલ્લો તો બની ગયો, સિવિલ હોસ્પિટલ પણ છે, પણ હોસ્પિટલ માત્ર નામની છે. અહીં લોકો સુવિધાથી વંચિત છે. આ હોસ્પિટલમાં સોનોગ્રાફી મશીન હોવા છતાં મહિલાઓને પ્રાઇવેટ હોસ્પિટલમાં સોનોગ્રાફી કરાવવા જવું પડે છે. ગરીબ લોકોને મજબૂર થઈ ખાનગી હોસ્પિટલમાં જવું પડે છે. ત્યારે હોસ્પિટલમાં આવતી મહિલાઓ તેમજ તેમના પરિવારજનો માંગ કરી રહ્યા છે કે જિલ્લા કક્ષાની હોસ્પિટલની અંદર સોનોગ્રાફીની સુવિધા શરૂ કરવામાં આવે. જોકે આ મામલે CDMO કહી રહ્યા છે કે CM સેતુ યોજના અંતર્ગત કોન્ટ્રાક્ટ પર રેડિયોલોજિસ્ટની ભરતી કરવા જાણ કરી છે, પરંતુ કોઈ નિષ્ણાંત વ્યક્તિ આ પોસ્ટ પર આવવા તૈયાર નથી. દાહોદથી સમાચાર. કૃષિ વિભાગની રેડમાં પકડાયું યુરિયા ખાતર. રાજોરડા ગામે બાતમીના આધારે પાડી રેડ. બંધ ગોડાઉનનું તાળું તોડી ઝડપ્યું ખાતર. 307 થેલી યુરિયા ખાતરનો જથ્થો ઝડપ્યો છે. સમગ્ર જિલ્લામાં છે યુરિયા ખાતરની અછત. ઝડપાયેલ યુરિયા ખાતરનો જથ્થો રાજસ્થાનનો હોવાનું બહાર આવ્યું છે. હાલ કૃષિ વિભાગે સમગ્ર જથ્થો કબજે કરી લાયસન્સ વગર ગેરકાયદે રીતે ખાતરનો ધંધો કરતા વેપારી પાસેથી દંડ વસૂલવાની કામગીરી હાથ ધરી. ડેડિયાપાડા હાટ બજાર બંધ. હાટ બજાર બંધ રાખવાની મામલતદારે કરી જાહેરાત. આપના નેતાઓ કાલે આવવાના છે ડેડિયાપાડા. કાયદો અને વ્યવસ્થા જાળવવા લેવાયો છે નિર્ણય. આપ અને ભાજપ આમને સામને. બાદમાં શ્રાવણ મહિના પહેલા જ 18 શકુનીઓ જુગાર રમતા પકડાયા. 4.75 લાખ રોકડા, 17 મોબાઈલ, 2 કાર, શખ્સો અને 12.97 લાખનો મુદ્દામાલ. આ કોઈ ચોર નથી, આ તો છે શકુનીઓ. શ્રાવણ મહિનો શરૂ થાય તે પહેલા જ પોલીસે અમદાવાદમાંથી જુગાર રમતા શકુનીઓ પકડી પાડ્યા. PCBની ટીમે શહેરના સુભાષ બ્રિજ સર્કલ પાસેના ઘનશ્યામ ચેમ્બરના બેઝમેન્ટમાં ચાલતા જુગારધામ પર દરોડા પાડ્યા અને 18 જુગારીઓને 4.75 લાખ રૂપિયા રોકડ સાથે ઝડપી લીધા. પોલીસે જુગારનો અડ્ડો ચલાવનાર ધર્મેન્દ્ર ઉર્ફે મુન્નાભાઈ કોષ્ટી સહિતના લોકોની ધરપકડ કરી છે. કસીનો હોય તેવી રીતે જુગારનો અડ્ડો ધમધમતો હતો. જુગારધામ ધર્મેન્દ્ર ઉર્ફે મુન્નો ચલાવતો હતો. ઘનશ્યામ ચેમ્બર્સના બેઝમેન્ટમાં તેની ઓફિસ છે, જ્યાં તેણે શોર્ટકટથી રૂપિયા કમાવા માટે શ્રાવણીય જુગાર રમાડવાનું શરૂ કર્યું. ધર્મેન્દ્ર તમામ જુગારીઓ પાસેથી 1 કલાક પ્રમાણે ચાર્જ વસૂલતો. જુગારીઓ જ્યારે રમવા માટે બેઠા હોય ત્યારે રૂપિયાની જગ્યાએ કોઈન આપતા. PCBએ રેડ દરમિયાન 281 કોઈન પણ જપ્ત કર્યા. ખાણીપીણીથી લઈને તમામ સુવિધાઓ ધર્મેન્દ્ર જુગારીઓને આપતો હતો. ગાડલા પાથરીને જુગાર રમાડવામાં આવતો હતો. સુરતમાં ફાયરિંગ કરી હત્યા કરનાર આરોપીનું પોલીસે કાઢ્યું સરઘસ. આ એ જ શખ્સો છે જેમણે સુરતમાં જ્વેલર્સના વેપારીની હત્યા કરી. સચિન વિસ્તારમાં ફાયરિંગ કરી હત્યા કરનાર આરોપીઓને પોલીસે પકડી પાડ્યા. બાદમાં સચિન પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું. બિહારથી ધરપકડ કરાયેલા આરોપીઓનો જાહેરમાં વરઘોડો કાઢ્યો. જે જગ્યાએ ફાયરિંગ કર્યું હતું તે જગ્યાએ લઈ જઈને પોલીસની ઘટનાએ કેવી રીતે અંજામ આપ્યો હતો તેની જાણકારી મેળવી હતી. હાથમાં દોરડા બાંધીને આરોપીઓને રોડ પર કાઢ્યા હતા. દરમિયાન આરોપીઓ ગાય જેવા બની ગયા હતા. આરોપીઓનું સરઘસ કાઢવામાં આવતા લોકો જોવા ઉમટી પડ્યા.
મહત્વનું છે કે શ્રીનાથજી જ્વેલર્સમાં આરોપીઓએ ફાયરિંગ વિથ હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો. આ ઘટનામાં એક આરોપીને સ્થાનિક લોકોને ઝડપી પોલીસના હવાલે કરવામાં સફળતા મળી હતી, જ્યારે અન્ય 2 આરોપીઓ બિહારથી ઝડપી પાડવામાં આવ્યા હતા. કચ્છના અંજારમાં હત્યારા પ્રેમી સામે કાર્યવાહી. હત્યાના આરોપીને સાથે રાખી પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું. અંજારમાં પ્રેમીએ મહિલા એએસઆઈની હત્યા કરી હતી. હત્યારો પ્રેમી સીઆરપીએફમાં ફરજ બજાવતો હતો. નાખવાની ડુપ્લિકેટ તમાકુની ફેક્ટરીથી સુરતથી પકડાઈ હોવાની જાણકારી. માવા, ફાકી અને તમાકુવાળા પાનખાના રાજ સાવધાન થઈ જજો, કારણ કે હવે ડુપ્લિકેટ તમાકુ બનાવતી આખી ફેક્ટરી પકડાય છે. સુરતમાં જાણીતી બ્રાન્ડના નામે નકલી તમાકુનું પેકિંગ કરતી ફેક્ટરી પકડાઈ છે. પોલીસે દરોડા પાડીને આરોપી હર્ષદ કાછડિયાની ધરપકડ કરી. બાતમી બાદ ઝોન 1 પોલીસ જ્યારે અહીં પહોંચી ત્યારે ચોંકી ગઈ, કારણ કે જાણીતી બ્રાન્ડ બાગબાનના નામે અહીં છૂટક લૂઝ તમાકુ ભરીને નાની નાની પડીકીઓ બનાવાઈ રહી હતી. દરોડા દરમિયાન પોલીસે 2 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. એક તો તમાકુ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે, એમાં પણ નકલી તમાકુ સેવન કરનારને મોટું નુકસાન કરી શકે છે. આ કેસમાં પકડાયેલો આરોપી કાછડિયા અગાઉ પણ કોપીરાઇટના કેસમાં પકડાયો છે. અગાઉ તેના વિરુદ્ધ જુગારધામનો પણ કેસ નોંધાયેલો છે. નાખવાની ડુપ્લિકેટ તમાકુની ફેક્ટરીથી સુરતથી પકડાઈ હોવાની જાણકારી. માવા, ફાકી અને તમાકુવાળા પાનખાના રાજ સાવધાન થઈ જજો, કારણ કે હવે ડુપ્લિકેટ તમાકુ બનાવતી આખી ફેક્ટરી પકડાય છે. સુરતમાં જાણીતી બ્રાન્ડના નામે નકલી તમાકુનું પેકિંગ કરતી ફેક્ટરી પકડાઈ છે. પોલીસે દરોડા પાડીને આરોપી હર્ષદ કાછડિયાની ધરપકડ કરી. બાતમી બાદ ઝોન 1 પોલીસ જ્યારે અહીં પહોંચી ત્યારે ચોંકી ગઈ, કારણ કે જાણીતી બ્રાન્ડ બાગબાનના નામે અહીં છૂટક લૂઝ તમાકુ ભરીને નાની નાની પડીકીઓ બનાવાઈ રહી હતી. દરોડા દરમિયાન પોલીસે 2 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. એક તો તમાકુ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે, એમાં પણ નકલી તમાકુ સેવન કરનારને મોટું નુકસાન કરી શકે છે. આ કેસમાં પકડાયેલો આરોપી કાછડિયા અગાઉ પણ કોપીરાઇટના કેસમાં પકડાયો છે. અગાઉ તેના વિરુદ્ધ જુગારધામનો પણ કેસ નોંધાયેલો છે. પૂરમાં હવે રખડતા ઢોર મુદ્દે રેલી નીકળી, આંદોલનની ચીમકી. આ દ્રશ્યો મહેસાણાના વિજાપુરના છે, જ્યાં રખડતા ઢોર મુદ્દે શહેરીજનો, વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતર્યા અને વિરોધ નોંધાવ્યો. વિદ્યાર્થીઓથી માંડી સ્થાનિકોએ મોટી સંખ્યામાં પોસ્ટર સાથે ઉતરી વિરોધ કર્યો, નારેબાજી કરી, હલ્લાબોલ કરી રખડતા ગૌવંશ અને મનુષ્ય જીવ બચાવો રેલી કાઢી હતી, જે શહેરમાં ફરી ટીબી હોસ્પિટલથી મામલતદાર કચેરી પહોંચી હતી. રખડતા ગૌવંશ અને મનુષ્ય જીવ બચાવો રેલીમાં મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા અને મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું. વિજાપુર ગૌસેવા હિત રક્ષક સમિતિએ રખડતા પશુધનની સમસ્યાના નિવારણ માટે મામલતદાર કચેરી આવેદનપત્ર સુપરત કર્યું છે. શહેરીજનોની માંગ છે કે રખડતા ઢોરની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે અને નાગરિકોનો જીવ બચાવવામાં આવે. સમિતિએ માંગ કરી છે કે પાલિકા સાથે મળીને ભાડાપટ્ટીએ જગ્યા રાખીને અથવા પડતર કે ગૌચરની જમીન પર ગૌશાળા કે એનિમલ હોસ્ટેલ બનાવવામાં આવે. મામલતદારે રજૂઆત કરતાઓને પશુધન માટેની વ્યવસ્થા કરવા 10 દિવસનો સમય માંગ્યો છે અને સમસ્યાના નિરાકરણનો દિલાસો આપ્યો છે. જામરાવલમાં વિવિધ પ્રશ્ને કોંગ્રેસે કર્યો વિરોધ. દ્વારકાના જામરાવલમાં પ્રાથમિક સુવિધાઓને લઈને કોંગ્રેસ રોડ પર ઉતરી હતી. જનતા જાગો, ભ્રષ્ટાચારને ભગાડો, લોકોની કમાણી ભ્રષ્ટાચારમાં સમાણી, ભ્રષ્ટાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવો, અમે જેલમાં જવા તૈયાર છીએ સહિતના પોસ્ટર સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ રોડ પર ઉતર્યા. જામરાવલ ગામમાં ગટરના પાણીની સમસ્યા, ગટરના ઢાંકણા ખુલ્લા, ખરાબ રોડ સહિતના મુદ્દાને લઈને હલ્લાબોલ કર્યો, સૂત્રોચ્ચાર કરી રેલી કાઢી, પ્રાથમિક કામ ઝડપથી કરવા માંગ કરી. આ તરફ બ્રિજ તૂટવા મુદ્દે મોરબી કોંગ્રેસે કર્યો વિરોધ. મોરબીના લીલાપર રોડ પર બ્રિજ જે 1 વર્ષ પહેલા તૂટી પડ્યો હતો અને આ બ્રિજના 2 કટકા થઈ ચૂક્યા હતા, જે બાદ આ બ્રિજ પર વાહન ચાલકો માટે બંધ કરી દેવામાં આવ્યો છે અને બ્રિજની નીચેથી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. આ ડાયવર્ઝનનો રસ્તો પણ વરસાદમાં ધોવાઈ જતા સ્થાનિક વાહન ચાલકોને અવરજવર માટે ભારે હાલાકી પડી રહી છે. છેલ્લા 1 વર્ષથી હજુ સુધી આ બ્રિજ નવો બનાવવામાં આવ્યો નથી, ન તો આ બ્રિજને રિપેર કરવામાં આવ્યો, જેને લઈને મોરબી જિલ્લા કોંગ્રેસે સ્થાનિકો સાથે પોલખોલ કાર્યક્રમ યોજ્યો અને તાત્કાલિક આ બ્રિજને રિપેર કરવા અથવા તો નવો બનાવવાની કોંગ્રેસે માંગ કરી છે. અમદાવાદમાં હોમગાર્ડ જવાનની હત્યાના વિરોધમાં દુકાનો બંધ રહી. અમદાવાદના દિલ્હી દરવાજા વિસ્તારમાં હોમગાર્ડ જવાનની સરા જાહેર હત્યાનો મામલો વધુ ગરમાયો. પ્રારંભિક પોલીસ તપાસમાં છેડતીના કારણે એક યુગલે હત્યાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું હતું. વીએચપી અને બજરંગ દળ સહિત હિન્દુ સંગઠનો દ્વારા હત્યા પાછળ છેડતી નહીં પણ એમડી ડ્રગ્સ જવાબદાર હોવાના ગંભીર આક્ષેપો સાથે શાહપુર અને ઘીકાંટા વિસ્તારને બંધનું એલાન આપવામાં આવ્યું હતું, જેના પગલે ઘીકાંટા, શાહપુર સહિતના વિસ્તારોની દુકાનો સજ્જડ બંધ રહી હતી. સવારથી વેપારીઓ અને ગ્રાહકોથી ધમધમતા આ વિસ્તારમાં સન્નાટો હતો, કાગડા ઉડતા હતા. મોટાભાગની દુકાનો સજ્જડ બંધ રહી. બંધના એલાનના પગલે વહેલી સવારથી જ શાહપુર વિસ્તારમાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. મહત્વનું છે કે અમદાવાદના શાહપુર વિસ્તારમાં આવેલી ભોયવાડાની પોળમાં રહેતો અને હોમગાર્ડમાં ફરજ બજાવતા કિશન શ્રીમાળીને બદરુદ્દીન શાહ નામના શખ્સે આંતર્યો હતો અને કહ્યું હતું કે મેરી બીબી કે સામને ક્યું દેખતા હૈ. કઈ બદરુદ્દીને છરી કાઢીને કિશન પર હુમલો કરી દેતા નાસભાગ મચી ગઈ હતી. પોલીસે બંનેની ધરપકડ કરી લીધી છે.
ધારાસભ્ય આનંદ પટેલે વલસાડ DGVCL કચેરીને ગજવી. વાંસદાના કોંગ્રેસી ધારાસભ્ય આનંદ પટેલ અને કોંગ્રેસે વલસાડમાં DGVCL કચેરી પર હલ્લાબોલ કર્યો. DGVCLમાં ફરજ બજાવતા FRT કર્મચારીના હકના મુદ્દે તેઓએ વલસાડ DGVCL કચેરી પર રજૂઆત કરી. DGVCLમાં ફોલ્ટ વખતે થાંભલા પર ચડી અને ફોલ્ટ રિપેરિંગ કરતા FRT ટીમમાં યુવાનોની ભરતી કરવામાં આવી. કામદારોને છેલ્લા કેટલાક સમયથી તેમની માંગને લઈને રજૂઆત કરવામાં આવી રહી છે, જે નહીં સંતોષાતા આખરે આનંદ પટેલની આગેવાનીમાં મોટી સંખ્યામાં FRTના કામદારો અને કોંગ્રેસ અગ્રણીઓએ વિરોધ કરી કચેરીને ગજવી હતી. શોષણ બંધ કરવાની સાથે જ તેમને પૂરતો પગાર આપવામાં આવે તેવી માંગ કરી. કચેરીની બહાર જ બેસી સૂત્રોચ્ચાર કર્યા. જો આગામી સમયમાં કર્મીઓની માંગ સંતોષવામાં નહીં આવે તો ટૂંક સમયમાં ફરી આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી. વિધાનસભામાં કોંગ્રેસના નેતા બનતા તુષાર ચૌધરીનું વ્યારામાં દમદાર સ્વાગત. ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના નેતા બનતા કંઈક આ રીતે વ્યારામાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આદિવાસીઓ ઝૂમી ઉઠ્યા. ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના નેતા અને ખેડબ્રહ્માના ધારાસભ્ય ડોક્ટર તુષાર ચૌધરી પોતાના વતન વ્યારા ખાતે પહોંચ્યા. જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વ્યારા ખાતે ભગવાન બિરસા મુંડા વંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. અહીં પહોંચતા તુષાર ચૌધરીનું ફટાકડા ફોડી હારતોરા પહેરાવી સરઘસ કાઢી દમદાર સ્વાગત કરવામાં આવ્યું. કાર્યક્રમ દરમિયાન ડોક્ટર તુષાર ચૌધરીએ સરકાર પર ભ્રષ્ટાચારને લઈને આકરા પ્રહારો કર્યા અને આગામી દિવસોમાં તાપી જિલ્લામાં ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવાની સાથે ભ્રષ્ટ અધિકારીઓ જિલ્લો છોડે તે માટે વિધાનસભા NSUIના વિરોધમાં AVPએ કર્યો છે હલ્લાબોલ. પહેલા કોલેજમાં ઘૂસી હલ્લાબોલ કર્યો, પછી પોસ્ટર ફાડ્યા, પુતળા દહન કર્યું, બેનર લગાવ્યા અને પોલીસ સાથે ઘર્ષણ થયા બાદ થઈ અટકાયત. આ બધો ઘટનાક્રમ થયો અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં. ઓડિશામાં NSUIના કાર્યકર્તા દ્વારા એક વિદ્યાર્થીનીને ડ્રગ્સ આપીને દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે, જેના પડઘા અમદાવાદમાં પડ્યા. અમદાવાદમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ કર્ણાવતી મહાનગર દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. શહેરની ગુજરાત કોલેજ પાસે ABVPના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં એકઠા થયા અને આ હેવાનિયતભરી ઘટનાની સખત શબ્દોમાં વખોડી કાઢી હતી. પ્રદર્શનકારીઓએ રેપિસ્ટ NSUIના પોસ્ટર્સ હવામાં ઉછાળ્યા. જિલ્લામાં આજે પણ વરસાદ પડ્યો હતો. સવારથી જિલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો. ભારે વરસાદને કારણે થોડા સમયમાં જ વલસાડના રસ્તાઓ પાણી થઈ ગયા. વલસાડ, ધરમપુર, પારડી, કપરાડા, ઉમરગામ અને વાપી તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જુલાઈમાં જતા જતા મેઘો જમાવટ કરતો જશે. 8 થી 10 ઇંચ વરસાદ ખાબકી શકે. જતા જતા જુલાઈના 8 દિવસમાં મેઘરાજા જમાવટ કરશે. ગુજરાતમાં ફરી ધમધોકાર વરસાદ પડશે. હવામાન વિભાગ અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ 8 થી 10 ઇંચ વરસાદ ખાબકી શકે તેવી ખતરનાક આગાહી કરી છે. 3 દિવસ બાદ ધોધમાર વરસાદનો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 26 જુલાઈથી વચ્ચે વરસાદનું જોર. 27 થી 28 જુલાઈ ભારેથી ભારે વરસાદ પડશે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ ભૂક્કા બોલાવશે. पहला जो गुजरात क्षेत्र है इसके लिए हेवी रेनफॉल का वार्निंग अगले 7 दिन के लिए है, 23 जुलाई से लेकर 29 जुलाई, और इसके आगे आपका 27 और 28 जुलाई हेवी टू वेरी हेवी का भी पूर्वानुमान है गुजरात रीजन के लिए. और सौराष्ट्र कच्छ के लिए हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस के लिए दिया गया है अगले 7 दिन के लिए, 23 से लेकर 29 जुलाई तक. તો અંબાલાલ પટેલના મતે 27 જુલાઈથી ભારેથી ભારે વરસાદ ખાબકશે. પૂર્વ ગુજરાત, મહીસાગર, વડોદરામાં વરસાદ પડશે. 27-28 જુલાઈએ ઘણા ભાગોમાં જળબંબાકાર થશે. નદી નાળા તળાવો છલકાઈ જશે. ઓગસ્ટની શરૂઆત સુધીમાં ભારેથી અતિ ભારે વરસાદ ગુજરાતમાં થવાની શક્યતા રહેશે. તારીખ 27મી જુલાઈથી પૂર્વ ગુજરાતના ભાગો, મહીસાગરના ભાગો, વડોદરાના ભાગો, અરવલ્લીના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ધીરે ધીરે આ સિસ્ટમ આગળ વધશે અને તારીખ 27-28માં તો ઘણા ભાગો જળ તરબોળ બની જશે. કેટલાક ભાગમાં વરસાદ 8 ઇંચ કે 10 ઇંચ થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, પાટણ, મહેસાણાના ભાગો, ઘણા ભાગોમાં વરસાદ થશે. કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. વડોદરાના વાઘોડિયામાં વગર વરસાદે રોડ પર ભરાયા પાણી. વડોદરા કોર્પોરેશનના પાપે 24 કલાકથી વાઘોડિયાના લોકોને પાણી વચ્ચે રહેવાની નોબત આવી છે. વાઘોડિયામાં રાત્રે ભારે વરસાદ પડ્યા બાદ રોડ પર પાણી ભરાયા હતા, જેને 24 કલાક જેટલો સમય થઈ ગયો છે. છતાં વાઘનાથ મહાદેવ મંદિર પાસે ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે. MGVCLની DP પાસે જ પાણી ભરાતા જીવનું જોખમ ઊભું થયું છે. અહીંથી લોકો નીકળતા ડરે છે. નવો રોડ 1.5 ફૂટ ઊંચો બનાવાયો છે, પણ પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા કરી નથી, જેને લઈને લોકોમાં રોષ ફેલાયો છે. નગરપાલિકાના અણધડ વહીવટનો આક્ષેપ કર્યો. શ્રાવણની શરૂઆત પૂર્વે જ ભક્તોને હેરાનગતિ થઈ રહી છે. આ તરફ ઉનાના ખેડૂતો ખાતર માટે રજળપાટ કરવા મજબૂર. ખાતર તો 15-20 દિવસે તો મેં તમને કીધું કે 15-20 દિવસ એમને છે. એક જણ આવ્યા છે તેથી પાસે વહી ગયા ઘેર.
ખાતર લીધા વિના લાઈન બહુ લાંબી હતી પછી ઊભું કેટલું ઊભી ને થાકી જાય. મારે જ મગફળીનો પાક છે તો હું ખાતર લેવા માટે અહીંયા લાઈનમાં ઊભો છું. હવે લાઈનમાં તો ઊભો છું પણ ખાતર મળે ના મળે એની કોઈ જવાબદારી નથી. ખાતર નહીં આપે તો મોલ બળી જાય બીજું, અને ખેડૂત નાઈ નાખીએ પછી કે પેલો ખેડૂત કેમ મરી ગયો, તો એની ત્યાં જાય નહીં, એને જવાબ તો માંગે કે ભાઈ તમને શું તકલીફ છે. ખેડૂતોના આક્રોશના દ્રશ્યો ઉના પંથકના છે. ગીર સોમનાથ પંથકમાં સારા વરસાદ બાદ વાવણી તો થઈ ગઈ છે પણ પાકમાં ખાતર છાંટવાની જરૂર ઊભી થઈ છે, જેથી ખેડૂતો ખાતર ડેપો સુધી તો પહોંચી રહ્યા છે પણ ખાલી હાથે પરત ફરવાની ફરજ પડી રહી છે. એક થેલી ખાતર માટે રજલપાટ કરવા મજબૂર બન્યા છે. ઉના હોય કે ગીર સોમનાથ, કોડીનાર હોય કે પછી અન્ય કોઈ પણ કેન્દ્ર પર ખાતરની ભારે તંગી છે. ખેડૂતો સવારથી લાઈનમાં ઊભા રહે છે. જો નસીબ સારા હોય તો ખાતર મળે તે પણ માંડ એક થેલી, નહીં તો ખાલી હાથે જ પરત ફરવું પડે છે. હવે જો ખાતર નહીં મળે તો પાક બળી જશે. બીજી તરફ ખાતર વિતરકનું કહેવું છે કે ઉપરથી જ ખાતરની તંગી છે, જરૂરિયાત કરતાં ઓછું ખાતર આવે છે. યુરિયા ખાતરનું વિતરણ ચાલુ છે અને યુરિયા ખાતરની અત્યારે શોર્ટેજ છે, કેમ કે કપાસ, સોયાબીન અને બધું વાવેતર છે અને ખેડૂતોને જરૂરિયાત પ્રમાણે. અમદાવાદ અને મોડાસાથી પકડાયા અલ કાયદાના આતંકીઓ. ગુજરાતમાં ક્યાં હતો બ્લાસ્ટ કરવાનો પ્લાન? જુઓ રિપોર્ટ. ગુજરાતમાંથી ફરી એકવાર આતંકીઓ પકડાયા છે. ગુજરાત એટીએસે અલ કાયદા સાથે જોડાયેલા 4 આતંકવાદીઓને પકડી પાડ્યા. ઝડપાયેલા આતંકીઓ પૈકી 2 ગુજરાતી અને 1 દિલ્હીનો રહેવાસી છે, જ્યારે 1 આતંકી નોઈડાનો રહેવાસી છે. અમદાવાદ અને મોડાસાથી અલ કાયદાના આતંકીઓ પકડાયા. અલ કાયદાના આતંકવાદી મોડલ સાથે આ 4 લોકો કનેક્ટેડ હતા. તેઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને કેટલીક સસ્પેક્ટ એપ્લિકેશન દ્વારા અલ કાયદાની વિચારધારા સાથે જોડાઈને એને ફેલાવવા સુધીની કામગીરી સક્રિય હતા. 2 ગુજરાત, 1 દિલ્હી અને 1 નોઈડાથી ધરપકડ કરી છે. તમામ આતંકીઓ 20 થી 25 વર્ષના છે. ભારતમાં હુમલો કરવા મોટો ટાર્ગેટ મળવાનો હતો. સોશિયલ મીડિયા એપથી એકબીજા સાથે જોડાયેલા હતા. મોડાસા શહેરમાંથી સૈફુલ્લા કુરેશીની એટીએસે ધરપકડ કરી. સૈફુલ્લા મોડાસાની એક ફર્નિચરની દુકાનમાં નોકરી કરતો. સૈફુલ્લા સતત સોશિયલ મીડિયા પર હતો એક્ટિવ. સોશિયલ મીડિયામાં અલ કાયદાના મોડ્યુલ પર કામ કરતા હતા. અમદાવાદથી સમાચાર. નકલી ચલણી નોટ સાથે એકની ધરપકડ. ગુજરાત એટીએસે આરોપીની કરી ધરપકડ. 1.5 લાખની નકલી ચલણી નોટ જપ્ત કરવામાં આવી છે. બનાવટી નોટ ક્યાંથી લાવ્યા હતા તેને લઈને તપાસ શરૂ કરાઈ છે. ગુજરાત એટીએસના હાથે લાગી સફળતા. બોગસ ચલણી નોટો સાથે એક આરોપી ઝડપાયો. ₹1.59 લાખની ડુપ્લિકેટ નોટ કબજે કરી છે. આરોપી સત્યનારાયણ તેલીની ધરપકડ કરાઈ છે. ઉધના રેલવે સ્ટેશનની બહારથી આરોપીની ધરપકડ કરવામાં આવી છે.